સૌરાષ્ટ્રના રાજકારણમાં જૂના જોગીઓ ફરી સક્રિય થયા છે। અરવિંદ રૈયાણી બાદ હવે પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ પણ ચર્ચામાં આવ્યા છે। ગોવિંદભાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી। અમિતભાઈ શાહ સાથે મુલાકાત બાદ ગોવિંદ પટેલનું નિવેદન। તેમણે જણાવ્યું કે રામ મંદિરના નિર્માણ બાદ મળ્યા ન હતા એટલે શુભેચ્છા મુલાકાત કરી। પાર્ટી મને કોઈ જવાબદારી આપશે તો હું નિભાવીશ તેવું પણ ગોવિંદ પટેલે જણાવ્યું। સાથે જ જણાવ્યું કે કાર્યકર્તા તરીકે કોઈ જવાબદારી સોંપાશે તો પણ જરૂરથી નિભાવીશ। વિપક્ષ તો જ્યારે ચૂંટણી આવે ત્યારે આક્ષેપ કરતા હોય। પાટીદારોમાં કોઈ નારાજગી નથી। મારા જેવા ઘણા કાર્યકરો કામ કરે છે। જે રીતે 370મી કલમ નાબૂદ થઈ અને કોઈ પણ જાતના દેશમાં એક જગ્યાએ કાંકરી ચાળો ન થયો એવી સિફતપૂર્વક જેને કામગીરી કરી, એ જ રીતે રામ મંદિરનું નિર્માણ થયું। એ પછી અમારે મળવાનું બન્યું નહોતું, એટલે ઘણા સમયની ઈચ્છા હતી કે એક શુભેચ્છા મુલાકાત લઈ અને એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપવી। એ હેતુથી હું એમને મળ્યો હતો। મેં એમને પત્ર લખ્યો હતો 10 દિવસ પહેલાં, અને ગયા અઠવાડિયામાં 4 દિવસ હું સોમથી ગુરુવાર સુધી દિલ્હી હતો। એ સમય દરમિયાન શુભેચ્છા મુલાકાત થઈ। વધુ માહિતી સાથે સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, સૌરાષ્ટ્રમાં રાજકારણમાં ફરી જૂના જોગીઓ સક્રિય થયા હોય તેવો ઘાટ સર્જાયો છે, કેમ કે ગોવિંદભાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી। દીપિકા, ખાસ કરી સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ, અને એમાં રાજકારણની જો વાત કરીએ તો સૌથી મહત્વની વાત છે કે ભાજપમાં આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે। અને એવા સંજોગોમાં સાંસદ રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા અને પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને મળ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે રાજકોટના જે રાજકારણમાં છે ભાજપમાં, એ જૂથવાદ જે રોકાઈ રહ્યો છે એવા સમયે જૂના જોગીઓનું મહત્વ વધી રહ્યું હોય એવું લાગી રહ્યું છે। અરવિંદ રૈયાણી પછી ગોવિંદભાઈ પટેલ પણ એક મોટા નેતાને મળતા દિલ્હી ખાતે અનેક તર્ક વિતર્કો પણ થયા હતા। સૌથી મહત્વની, ભલે ગોવિંદભાઈ કહેતા હોય કે રામ મંદિરના નિર્માણ પછી મળવાનું થયું નહોતું ને એ માટે આભાર વ્યક્ત કરવા જવાના હતા ને એમને મળવા શુભેચ્છા મુલાકાત જ હતી, પરંતુ રાજકોટના અને સૌરાષ્ટ્રના રાજકારણમાં રાજકોટનું જે ભાજપમાં આંતરિક જૂથબંધીનું વાતાવરણ છે એનું કદાચ આંતરિક રજૂઆત પણ કરી હોય, કારણ કે રામભાઈ મોકરિયા અને ગોવિંદભાઈ પટેલ બંનેની જોડી એવી છે કે રાજકોટમાં ભ્રષ્ટાચાર સામે લેટર બોમ્બ પણ એ લોકો એ સમયમાં સત્તા ઉપર, ધારો કે ગોવિંદભાઈ ધારાસભ્ય હતા ત્યારે પણ એમને અધિકારીઓના ભ્રષ્ટાચાર સામે લેટર બોમ્બ પણ લખ્યા હતા। એટલે એનો મતલબ એ છે કે લેટરો લખ્યા, ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી। આ બંને જોડી પાછી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીને મળતા અનેક અટકળો વહેતી થઈ છે, પણ રાજકોટના રાજકારણમાં અરવિંદ રૈયાણી પછી ગોવિંદભાઈ પટેલ પણ જૂના જોગી તરીકે ચિત્રમાં આવ્યા છે। જી ધર્મેશ, આપ જોડાયેલા રહેજો અને વિગત આપની પાસેથી મેળવીશું।